દરેક મંદિરમાં જાઓ તો આપણે આમ દાદરા સીધું જ દર્શન થતા હોય, પણ અહીંયા આપણે દાદરા ઉતરી અને દર્શન કરીએ. આવતીકાલે 5 ઓગસ્ટ સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. શિવાલયો ખાતે યાત્રિકો અર્થે દર્શનથી લઈને સુરક્ષા, ભોજન પ્રસાદ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ તો મહાદેવના દરેક મંદિર આસ્થાનું કેન્દ્ર હોય છે, પરંતુ વડોદરા શહેરમાં આવેલ પ્રાચીન વ્યાસેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે પરમ આસ્થાનું સ્થળ બન્યું છે. કહેવાય છે કે હિમાલય જગતનું છાપરું છે, તો જેનું ઉત્તુંગ શિખર છે કૈલાશ છે. ત્યાં દેવાધિદેવ મહાદેવનો વાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે, એટલે શ્રદ્ધાના બળે શિખરો ચોડો ત્યારે દેવના દર્શનનું સુખ મળે. પરંતુ વડોદરાને અડીને આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવને પૂજવા પગથિયા ચડીને નહીં, પણ ઉતરીને જવું પડે છે. આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઈવેને અડીને આવેલા દેણા ગામે આવેલું છે. આ જગ્યાએ દુમાળ થઈને પણ જઈ શકાય છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ આવેલી છે. આ સ્થળ માટે 2 શ્રદ્ધા કથાઓ પ્રચલિત છે. સૌ પ્રથમ અવર વડોદરા ચેનલને દેશ, પ્રદેશ અને વિદેશ સમસ્ત વડોદરા નગરજનને ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામના. તો આજે જે વ્યાચેશ્વર દેવતાના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ, એ વ્યાચેશ્વર દેવતાના સાનિધ્યમાં મૂળ કથા એવી છે કે વર્ષો પહેલા આ બધું જંગલ હતું અને આ જંગલની અંદર ગોવાળો પોતાની ગાયો લઈ અને ચરાવતા હતા. એક વખત એવું બન્યું કે અનેક વાર સુધી ગાયો, બધી જ ગાયો ચરતી જાય, ઘરે જાય એટલે પછી બધા ગાયોને દોવામાં આવે અને દોતા દોતા એક ગાયમાંથી દૂધ નહોતું નીકળતું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આ ચર્ચા ચાલુ રહી. પછી મનમાં વિચાર્યું શું છે, અનેક ઉપચારો કર્યા, તે છતાં પણ ન બન્યું. ગોવાળ સાથે આવ્યા. ટોળાની સાથે જતા જતા એક ગાય આ જગ્યા પર સ્થિત થઈ ગઈ. ત્યાર પછી એની જે ધારા હતી દૂધની, આંચળમાંથી સતત ધારા પડવા લાગી. પડતા પડતા વિચાર કર્યો. ત્યાર પછી આ સાનિધ્યની અંદર ભક્ત મંડળ ભેગા થઈ એનું આજુબાજુથી માટી કાઢી થોડું ખોદતા અંદરથી સાક્ષાત ભગવાન વ્યાચેશ્વર દેવતાનું પ્રાગટ્ય થયું. અને આ પ્રાગટ્યની સાથે ભગવાન પધાર્યા. દરેક મંદિરમાં જાઓ તો આપણે આમ દાદરા સીધું જ દર્શન થતા હોય, પણ અહીંયા આપણે દાદરા ઉતરી અને દર્શન કરીએ છીએ. કેમ કે આ જમીનમાંથી ભગવાન પોતે પધાર્યા છે. ભગવાનના સ્વર, એમાંથી એક વ્યાચેશ્વર તરીકે આ ભગવાન પરમાત્માનું સુંદર મંદિર ઓળખાય છે. બીજું કે શિવાલય ક્યાં હોવું જોઈએ, તો આપણા શાસ્ત્રો અનુસાર શિવાલય નદીના કિનારે, સ્મશાન ગામની બહાર. તો આ ગામની બહાર આવ્યું. અહીંયા સામે સ્મશાન પણ છે, વિશ્વામિત્રીનો કિનારો પણ છે. અને આવા સાનિધ્યની અંદર ભક્તજન આવી અને ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થાય, દરેકના મંગલ કાર્ય થાય. પવિત્ર શ્રાવણ માસ આવે છે અને આ માસ, પવિત્ર શ્રાવણ માસ 45 વર્ષ પછીનો જે આ યોગ છે, જેની અંદર 9 પ્રકારના યોગ બન્યા છે. વિશેષ તો જરૂર દર શ્રાવણ માસમાં આપણે ભગવાનના પૂજન કરીએ, અર્ચન કરીએ, બધું જ કરીએ, પણ જે આ શ્રાવણ માસની અંદર વિશિષ્ટ પ્રકારના સિદ્ધિ યોગ, લક્ષ્મી યોગ, પછી ગ્રહ મંડળના યોગ, આ બધા પ્રકારના 8 પ્રકારના જે યોગ બન્યા છે, તો એવા નક્ષત્રની અંદર વડોદરાજન, ભક્તજન દેશ વિદેશમાં આ ચેનલના માધ્યમો દ્વારા દર્શન, અર્ચન કરી અને પોતાના પરિવારનું કલ્યાણ કરે છે. અને શિવ એ કલ્યાણકારી દેવ છે. તો ભગવાન પરમાત્મા આવા સુસાનિધ્યની અંદર ભક્તજન શ્રાવણ માસમાં પધારે. શ્રાવણ માસમાં પધારી ભગવાનના અર્ચન કરી, ભૂદેવોના આશીર્વાદ લઈ આપણી વડોદરા સંસ્કારી નગરી અને સનાતન ધર્મ આ સાથે લઈ આપણે
ભગવાનના શ્રાવણ માસના પવિત્ર દર્શન કરીએ અને ભગવાનની ખૂબ ઓમકારના નાદ સાથે ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભગવાનનો જય જયકાર થાય અને ભગવાનની કૃપાથી આ સાનિધ્ય અંદર બીજું છે, આ આમ તો કેટલા વર્ષો જૂનું છે જેનો કોઈ અંદાજ જ નથી અને સ્વયંભૂ છે, કોઈ સ્થાપિત ભૂ શિવાલય છે નહીં અને સ્વયંભૂ છે એટલે 500 700 800 વર્ષ જૂનું પણ મંદિર છે, કોઈને હજુ ખબર છે નહીં. પણ સાક્ષાત ભગવાન પરમાત્માની પરમ કૃપા, ચૈતન્ય કૃપા અને અહીં એક મંદિરની ઓરા પણ એવી છે જેની કૃપાથી ભગવાન પરમાત્મા દરેક ભક્તોનું મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા ભગવાને લીલા બે શ્રીફળ, ભગવાને થાળ ધરાઈ એ પણ ભગવાનની મનોકામના ભક્તોની પૂર્ણ કરે છે. બીજું કે મંદિરની બહાર જે વિશ્વામિત્રના કિનારે અનેક સમાધિઓ છે, એ સમાધિ ચૈતન્ય સમાધિઓ છે અને એ સમાધિના પણ દર્શન અર્ચન કરી અને ભક્તો પોતાનું કલ્યાણ કરતા હોય છે. મંદિરની પરાસરની આજુબાજુ પણ બીજા શિવાલયો છે, એ શિવાલયોના પણ ભગવાન અભિષેક કરી પૂજન અર્ચન કરી પોતાનું કલ્યાણ કરતા હોય છે. તો આવો ફરીથી શ્રાવણ માસની અંદર ભક્તજન વ્યાચેશ્વરના સાનિધ્યમાં આવી આપણા સનાતન ધર્મનું દરેકનું કલ્યાણ થાય એવી મારી હૃદયથી શુભકામના.